જમ્મુ અને કાશ્મીરના રીસી જિલ્લાના સલાલ ડેમનો એક દરવાજો ખોલાયો। રીસી જિલ્લામાં ચેનાબ નદી પર સ્થિત સલાલ ડેમના એક દરવાજાને ખોલવામાં આવ્યો છે। આ પગલું ડેમમાં જમેલા ગાદને દૂર કરવા માટે લેવામાં આવ્યું છે, જેને ફ્લશિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે। આ પ્રક્રિયા દરમિયાન ડેમના દરવાજાઓ ખોલીને ગાદયુક્ત પાણી નીચેના પ્રવાહમાં છોડવામાં આવે છે, જેથી ડેમની કાર્યક્ષમતા અને વીજ ઉત્પાદન ક્ષમતા સુધરી શકે। આ પગલાંથી તાત્કાલિક રીતે પાકિસ્તાનને પાણી પુરવઠા પર અસર થવાની શક્યતા ઓછી છે, પરંતુ ભવિષ્યમાં અન્ય ડેમોમાં આવી કાર્યવાહીથી અસર પડી શકે છે। સલાલ ડેમ, જે 690 મેગાવોટ ક્ષમતા ધરાવે છે, ચેનાબ નદી પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઇન્ડસ વોટર ટ્રીટી હેઠળ નિર્મિત પ્રથમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે। 1978માં બંને દેશો વચ્ચે થયેલા કરાર અનુસાર ડેમના ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમ કે ઊંચાઈ ઘટાડવી અને ગાદ દૂર કરવા માટેના સુવિધાઓને બંધ કરવી। આ કારણે ડેમમાં ગાદ જમવાની સમસ્યા ઊભી થઈ છે, જે તેના લાંબા ગાળાના ટકાઉપણાને અસર કરે છે। તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથેના ઇન્ડસ વોટર ટ્રીટીને સ્થગિત કર્યા પછી સલાલ અને બગલીહાર ડેમોમાં રિઝર્વોયર ક્ષમતા વધારવા માટે કામ શરૂ કર્યું છે। આ પગલાં ભારતની પાણી સંસાધનોના વ્યવસ્થાપનમાં વધુ સ્વતંત્રતા તરફ સંકેત આપે છે। પાકિસ્તાને આ પગલાંને યુદ્ધનો પ્રયાસ ગણાવીને આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। સલાલ પાવર સ્ટેશનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ડેમના દરવાજા ખોલવાના કારણે ચેનાબ નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થઈ શકે છે। સ્થાનિક રહેવાસીઓને નદીના કાંઠે ન જવા અને પશુઓને દૂર રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આ ચેતવણી ખાસ કરીને જૂનથી ઓક્ટોબર વચ્ચેના સમયમાં લાગુ પડે છે, જ્યારે વરસાદ અને બરફ પીગળવાના કારણે પાણીના સ્તરમાં ફેરફાર થાય છે।